આપણે બીજા કોઈ હોય એવું પૂછે કે આ વસ્તુ મને લેવી છે તો હું ક્યાંથી લઉં, તો આપણે એવું જ કહેવાનું કે અમારા બેન છે આ સેલ કરે છે, આપણે એમને ત્યાંથી લઈ આવીએ. એગ્રી? जो ग्रीन आर्मी एनो ग्रुप वृक्षारोपण करे छे. एक वृक्षनो खर्च 1200 रुपया है. तो मारू कहेवानुं एवुं छे के 12 दीकरी दर वर्षे खाली 100 रुपया काढे. एक दीकरी 100 रुपया काढे એટલે 12 दीकरीना 1200 रुपया थया. ए वृक्ष ववाय. वृक्ष उपर आपणे एवुं नाम लखाववानुं छे के कृष्णगढ़ गामनी फरी. तो गामनुं पण कंईक रौनक थशे. 100 रुपया वर्षे आपी शको छो के नहीं? 1200 रुपया काढवा आपणा माटे अघरा छे. मैं पोते हमणां 11 वृक्ष ववाव्या छे. एमां मारा पार्लरनुं नाम छे. पण आ ग्रीन आर्मी એટલું સારું કામ કરે છે કે જ્યારે વૃક્ષ વાવે છે ને ત્યારે ફરી તો જે આપણા ગામનું કોઈ વ્યક્તિ નીકળશે તો એને પણ એમ થશે કે અમારા ગામની કોઈ દીકરીએ વૃક્ષ વાવેલું છે. બરાબર? આ માટે મારો કોન્ટેક્ટ નંબર છે. એમાં એક વર્ષે ખાલી 100 રૂપિયા એક દીકરીના. બીજું આપણે અહીંયા ભેગા થયા છે. મારે ખાસ વાત કરવી છે. હું ઘણી જગ્યાએ કહું છું કે જે દીકરીઓ છે, મારે પોતાને અત્યારે મારે 35 સ્ટુડન્ટ છે. 35 એમાં 30 દીકરીઓ છે જેના મેરેજ નથી થયા. એ લોકોને હું પાર્લર તો શીખવાડું છું પણ સમાજ સેવા શીખવાડું છું. ભગવાન અવશ્ય મળે છે. પ્રસ્તુતિની અસહ્ય સહન કરીને જન્મ આપનાર માતા અને ખૂબ જ ઘણી મહેનત કરી પાલન પોષણ કરતા એ પિતાજી બંનેનો આપણા પર મહાન ઉપકાર છે. ચેતર ગ્રંથમાં જણાવ્યું છે કે 10 સાધુની ભક્તિ, 10 આચાર્યની ભક્તિ અને 100 પિતાની ભક્તિ કરવાથી જેટલો લાભ મળે છે તેટલો જ લાભ એક માની ભક્તિ કરવાથી મળે છે. તો કહો હવે આપણે મા બાપને કેવી રીતે ભૂલી શકીએ આજના આધુનિક યુગમાં? પરંતુ તેઓ એટલું નથી જાણતા કે તેને આંગળી પકડી ચાલતા શીખવ્યો. હવે તેને ઘડપણમાં પણ હાથ ચાલવા તૈયાર નથી. સરસવના દાણા જેટલી તમારા પેટમાં રહેલી પતરી જો તમને ત્રાહી માં પોકારાતી હોય તો એકવાર એટલો વિચાર કરજો કે 2 કિલોના 9 મહિના સુધી પેટમાં રાખીને તમારી માં કેમ ફરી હશે. નાના હતા ને ત્યારે માની પથારી ભીંજતા હતા. મોટા થઈને માની આંખ ભીંજવો છો. વાહ દીકરા વાહ, તમને માને ભીનાશમાં રાખવાની ટેવ પડી ગઈ છે. પરંતુ એટલું યાદ રાખજો, રડવું હશે ને તો ખંભો કોઈનો મળી જશે પરંતુ ખોળો તો માત્ર માનો જ મળશે. અત્યારે જીવતા મા બાપને ચૂપ કરો છો અને તેના મર્યા પછી તેના ફોટાને દુઃખ કરો છો. કેવી કરુણતા! એટલું યાદ રાખજો, મંદિરની શોભા ભગવાન છે ને તો ઘરની શોભા માતા પિતા છે. તેમના ચરણોમાં રહેવું ને એ જ આપણા માટે વરદાન છે. માતા પિતાને કદી ન રડાવતા સાહેબ, કારણ કે તેના એક આંસનું ટીપું આખી દુનિયા ડુબાવી દે છે. અહીં હું મારી વાણીને વિરામ આપું છું ને એટલું જ કહું છું કે માતા પિતાને કદી ન રડાવશો. અસ્તુ. નહીં તો હું પુનાભાઈ અકબરીની છોકરી છું. શંભુભાઈ અકબરી, પુનાભાઈ શંભુભાઈની. તો ઘણા લોકોને ખબર હશે કે મારું ભૂમિ ફેશન કરીને આઈડી છે. તો આજે આપણા કૃષ્ણગઢ પરિવાર માટે કોઈ પણ મારા શોપ પર ખરીદી કરવા આવશે, એક તો 50%ની ઓફર તો મેં રાખી જ છે, પણ એના માટે ઉપર જતા 10%ની વધારે ઓફર આપું છું. તો જે કોઈને ખરીદી કરવી હોય તે આવજો મારી શોપ પર જરૂર. ભૂમિ ફેશન કરીને મારી આઈડી છે. ઓકે. મારું નામ નીલમ રમેશભાઈ અકબરી છે. શંભુભાઈ ખીમજીભાઈ અકબરીની છોકરાની છોકરી. મારો બિઝનેસ છે લોન ઇન્સ્યોરન્સનો. 2017 થી એમાં હું કામ કરું છું અને હું વુમન્સ પ્રોગ્રેસ અલાયન્સ કરીને એક સંસ્થા છે એમાં હું કાર્ય કરું છું. એમાં વુમન્સને તેનું સેલ્ફ ડેવલપમેન્ટ થાય એનું અમે કામ કરીએ છીએ. અને મેડિક્લેમમાં મારી ઓફર છે, જે મારી પાસેથી મેડિક્લેમ કરાવશે એને ફૂલ બોડી ચેકઅપ ફ્રીમાં કરી આપવામાં આવશે. બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે હૃદય ખરેખર ભરાઈ ગયું છે. અમે તો બસ એક નાનકડો વિચાર લઈને નીકળ્યા હતા કે ચાલો વર્ષ પછી કૃષ્ણગઢ ગામની બધી દીકરીઓને એક જ છત નીચે ભેગી કરીએ. આજે આપ સૌ આ વિચારને એટલો બધો પ્રેમ આપ્યો છે કે આ પ્રસંગ યાદોના ઇતિહાસમાં લખાઈ જશે અને આજે મને થાક પણ ઉતરી જશે. હું સમગ્ર આયોજન સમિતિ વતી સૌપ્રથમ મારા મિસ્ટર એવા કિરીટભાઈ બાબુભાઈ દુધાતનો આભાર માનું છું કે જેમણે મને આયોજન કરવા માટે સપોર્ટ કર્યો છે. પછી મારા મોટા બેન ગીતાબેન હસમુખભાઈ શિરોયા, જેમનો પણ મને ખૂબ જ સપોર્ટ રહ્યો છે.
તેમના મિસ્ટર કમલેશભાઈ કાનાણી એમનો પણ બહુ જ સારો સપોર્ટ રહ્યો છે. આપણા સમગ્ર આયોજનના દાતા શ્રી રસિકભાઈ ધીરુભાઈ ટીકાણી એમણે ખર્ચ આપીને મારું બધું કામ હળવું કરીને મારો થાક એક જ દિવસમાં ઉતારી દીધો છે. એવા રસિકભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. કૃષ્ણગઢ ગામની દીકરીઓ પ્રત્યે આટલી અતૂટ લાગણી છે, આટલી વિચારધારા એમનું મન ન ભરાતા તેમણે વિચાર્યું કે આપણી દીકરીઓને મારે દક્ષિણા રૂપે ભેટ આપવી છે. હાર્દિકભાઈ અશોકભાઈ મુલાણી આપણા પાણીના દાતા છે, એમનો પણ હું દિલથી આભાર માનું છું. કૃષ્ણગઢ ગામની દરેક બહેન દીકરીઓનો પણ હું દિલથી આભાર માનું છું. આપ સૌએ સમય કાઢ્યો, ઉત્સાહથી આવ્યા, હસ્યા, રમ્યા, ગાયા અને બાળપણની યાદોને ફરીથી જીવન કરી. આભાર એ દરેક બહેનોનો જેમણે આ કાર્યક્રમ માટે મહેનત કરી. કોઈએ મહેમાનનું સ્વાગત કર્યું. આજે આ સફળતા કોઈ એક વ્યક્તિની નથી, આ સમગ્ર કૃષ્ણગઢ પરિવારની સફળતા છે. જે દાતાશ્રીઓ, શુભેચ્છકો અને સહયોગીએ કોઈ પણ રીતે સાથ આપ્યો, આપ સૌને પણ અમારા ઋણી રહેશું. આપના સહકાર વગર આ કાર્યક્રમ આટલો ભવ્ય બની શક્યો ન હોત. આજે અહીં કોઈ મહેમાન નહોતું, અહીં તો સૌ પોતાના જ આવ્યા હતા ને. એટલે આજે કોઈ વિદાય નથી આપતા. આજે ફરીથી સંબંધોને એક નવી શરૂઆત આપવા જઈ રહ્યા છે. જો આ આયોજન દરમિયાન અમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય, કોઈની લાગણી અજાણતા દુભાતી હોય, કોઈને યોગ્ય રીતે સાચવી ન શક્યા હોય, તો તમારી બેન જાણીને મને દિલથી માફ કરી દેજો. અંતમાં માત્ર એટલું જ કહીશ, મળ્યા છીએ તો હવે મળતા રહીશું ને. મળ્યા છીએ તો હવે મળતા રહીશું. સંબંધોને હવે જીવતા રાખીશું. આ પ્રથમ સખી સ્નેહ મિલન માત્ર શરૂઆત છે. આવનારા વર્ષોમાં આ પ્રેમનો મેળો વધુ ભવ્ય બનાવીશું ને. પણ આ વખતે સપોર્ટ આપ્યો હતો ને, એવો સપોર્ટ આવતા વખતે આપશો ને. આવનારા વર્ષોમાં પ્રેમનો મેળો વધુ ભવ્ય બનાવતા રહેશું. ચાલો અંતમાં એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે કૃષ્ણગઢ ગામની દરેક દીકરીને, દાતાશ્રીને નિસ્વાર્થ પ્રેમે વધાવી લઈએ. આપ સૌનો હૃદયપૂર્વક આભાર. જય શ્રી કૃષ્ણ. શુગર, કોલેસ્ટ્રોલ, બીપી, થાઇરોઇડ, માઇગ્રેન, કોઈ પણ બીમારી હોય તો મને મળજો. મારો નંબર આપું છું, જરૂર લેજો. અમે લાઇફસ્ટાઈલ પર કામ કરીએ છીએ. નો એક્સેસ